નમસ્કાર મિત્રો, આજની આ રોમાંચક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। હું વિધવા હતી, એકલી રહેતી હતી। એકવાર મને કંપનીમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું, એટલા માટે હું ઉતાવળમાં સીડીઓ ઉતરી રહી હતી। છેલ્લી 2-3 સીડીઓ ઉતરવાની બાકી હતી ત્યારે જ મારો પગ લપસ્યો અને હું જોરથી નીચે પડી ગઈ। મને ઊભા થવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે જ એક યુવક મારી તરફ દોડતો આવ્યો। તેણે મને સહારો આપ્યો, મને હોસ્પિટલ લઈ ગયો અને પછી પાછો ઘરે લઈ આવ્યો। તે સમયે ઘરમાં અમે બંને જ હતા। તેણે મારી સાથે, નમસ્કાર મિત્રો, મારું નામ અનિતા છે, મારી ઉંમર 35 વર્ષ છે, હું વિધવા છું। આ સમયે હું ભાડાના રૂમમાં બીજા માળે રહું છું અને સામે જ મારી ગેલેરી છે। હું કંપનીમાં જોબ કરું છું, તે કંપની ચોકલેટ બનાવે છે। રવિવારે કંપનીની રજા હોય છે એટલે હું તે દિવસે આરામ કરું છું। તે દિવસે હું સવારે થોડી મોડી ઉઠી, જમવાનું બનાવ્યું અને કપડાં ધોયા। પછી તે કપડાં લઈને ગેલેરીમાં સૂકવવા માટે ગઈ। અચાનક મારી નજર સામેની ગેલેરી તરફ ગઈ। સામેની ગેલેરીમાં મને એક યુવક દેખાયો। તે લગભગ મારાથી એકાદ વર્ષ મોટો હશે અથવા મારી જ ઉંમરનો હશે। દેખાવમાં ખૂબ હેન્ડસમ હતો, પરંતુ મને નવાઈ એ વાતની થઈ કે તે ગેલેરીમાં પોતે કપડાં સૂકવી રહ્યો હતો। અમારે ત્યાં અવારનવાર સ્ત્રીઓ જ કપડાં સૂકવતી હોય છે, પરંતુ મેં પહેલીવાર કોઈ પુરુષને આવું કરતા જોયો હતો। આ પહેલાં ઘણા દિવસોથી સામેની ગેલેરી ખાલી જ દેખાતી હતી, ત્યાં કોઈ રહેવા આવ્યું નહોતું। જ્યારે હું કપડાં સૂકવી રહી હતી ત્યારે વારંવાર તેની તરફ જોઈ રહી હતી। તેની નજર મારી તરફ ગઈ, તેણે મારી તરફ જોયું, હું પણ તેને જ જોઈ રહી હતી। મારી નજર તેની સાથે મળી અને હું થોડી શરમાઈ ગઈ। પછી મેં નજર ફેરવી લીધી અને કપડાં સરખી રીતે લગાવવા લાગી, પરંતુ તે યુવક હજુ પણ મારી તરફ જ જોઈ રહ્યો હતો। મેં જલ્દી કપડાં નાખ્યા અને મારા રૂમમાં પાછી આવી ગઈ। તેનું કિચન મારા રૂમની પાસે જ હતું। થોડીવાર પછી મેં બારીમાંથી જોયું તો તે કિચનમાં કંઈક રસોઈ બનાવી રહ્યો હતો। મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ તે એકલો જ રહેતો હશે, પરંતુ આટલો સુંદર અને મારી ઉંમરનો યુવક એકલો કેમ રહેતો હશે? આ વિચાર વારંવાર મારા મનમાં આવી રહ્યો હતો। પછી હું પાછી મારા કામમાં લાગી ગઈ, જમવાનું વગેરે બનાવ્યો અને થોડો આરામ કરવા લાગી। આમ જ થોડા દિવસ નીકળી ગયા। દરરોજ તે યુવક મને ગેલેરીમાં કંઈક ને કંઈક કરતો દેખાતો હતો। ક્યારેક કપડાં સૂકવતો, ક્યારેક વ્યાયામ કરતો તો ક્યારેક રસોઈ બનાવતો। મારું જીવન અત્યારે હાલમાં ઠીક ચાલી ગયું હતું। મને કંપનીમાં સારો પગાર મળતો હતો, પરંતુ તેમ છતાં હું અંદરથી ખૂબ દુઃખી હતી, કારણ કે હું એકલી હતી। મારા પતિનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, એટલે હું એકલી પડી ગઈ હતી। મારે કોઈ બાળક નહોતું, પરંતુ મને મા બાપના સહારે જીવવું નહોતું, એટલે હું સ્વતંત્ર રીતે રહી હતી। મારા મા બાપ પાસે જ રહેતા હતા, તેમને ક્યારેક મળવા જતી હતી। એકવાર હું સીડીઓ ઉતરીને નીચે આવી રહી હતી। મને કંપનીમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું, એટલે હું ઉતાવળમાં ચાલી રહી હતી। છેલ્લી 2-3 સીડીઓ ઉતરવાની બાકી હતી ત્યારે જ હું સીડીઓ પરથી લપસી ગઈ અને નીચે પડી ગઈ। મારો પગ મચકોડાઈ ગયો હતો। હું જોરથી બૂમ પાડી ઉઠી। મને ઊભા થવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી। મારો અવાજ સાંભળીને તે દોડતો આવ્યો। તેણે મને સહારો આપ્યો। મને એક પગ જમીન પર ટેકવવામાં પણ ખૂબ દુખાવો થતો હતો। તેણે મને એક તરફ બેસાડી, પછી તે ઉપરની તરફ દોડતો ગયો। થોડી જ વારમાં એક બોટલ પાણી લઈને આવ્યો અને મને પીવડાવ્યું। પાણી પીધા પછી મને થોડો આરામ મળ્યો। મેં તેની તરફ જોયું અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ સામેની ગેલેરીવાળો યુવક જ છે। મારા પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો। મારા માટે એકલા હોસ્પિટલ જવું શક્ય નહોતું। તે બોલ્યો, 1 મિનિટ થોંભો, હું હમણાં આવ્યો। તે તરત જ પાર્કિંગમાં ગયો, પોતાની 2 વ્હીલર મારી સામે લાવીને ઊભી રાખી। સ્ટેન્ડ પર ગાડી લગાવી, મને હાથથી સહારો આપીને ગાડી પર બેસવા કહ્યું। તે પોતે આગળ બેઠો, પછી અમે ગાડી ચલાવીને સીધા હોસ્પિટલ ગયા। હોસ્પિટલની સામે તેણે ગાડી રોકી, ગાડીને સ્ટેન્ડ પર લગાવી, મને સહારો આપ્યો અને બોલ્યો, 1 પગ પર ઊભા રહો, હું છું ને? તે પણ ગાડી પરથી ઉતર્યો। તેણે મારો એક હાથ પોતાના ખભા પર રખાવ્યો અને તેના ખભાના સહારે હું લંગડાતી એક પગે ચાલવા લાગી। તે મને સીધો હોસ્પિટલ લઈ ગયો। હું દર્દથી તડપી રહી હતી। હું તેની તરફ જોઈ રહી હતી। ડૉક્ટર આવ્યા, તેમણે મારા પગનો એક્સરે કર્યો, સારી રીતે ચેકઅપ કર્યું। વધારે કંઈ ગંભીર નહોતું, બસ પગમાં મચકોડ આવી ગઈ હતી, એટલે કે સીડી ઉતરતી વખતે મારો પગ વળી ગયો હતો અને તેના પર વધારે ભાર પડવાથી નસોમાં ખેંચાણ આવી ગયું હતું। ડૉક્ટરોએ મને આખું 1 અઠવાડિયું આરામ કરવાની સલાહ આપી। તેમણે મારા પગ પર કપડાનો પાટો બાંધી દીધો, જેથી પગને સહારો મળી શકે। તે યુવક મારા માટે ખૂબ ભાગદોડ કરી રહ્યો હતો। ડૉક્ટરે મને ઇન્જેક્શન આપ્યું, કેટલીક દવાઓ લખી આપી, જે તે મેડિકલથી લેવા ગયો। ડૉક્ટરની ફી પણ તેણે જ આપી, કારણ કે તે સમયે મારી પાસે પૈસા નહોતા, તે ઘરે જ રહી ગયા હતા। પછી તેણે મને પોતાની ગાડી પર બેસાડી અને અમે ઘરે આવી ગયા। હું બીજા માળે રહેતી હતી, એટલે તેણે મને પોતાના ખભાનો સહારો આપીને ઉપર ચઢાવી। મેં કહ્યું, થોભો, હું તમારા માટે ચા બનાવી દઉં છું, પરંતુ તે બોલ્યો, ચા વગેરે નહીં, તમે બીમાર છો, તમને અત્યારે ફક્ત આરામની જરૂર છે, ક્યારેક આવીને ચા પી લઈશ।
મેં તેનો આભાર માન્યો. ત્યારે તે બોલ્યો, આભાર કઈ વાતનો? આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. તે ખૂબ સારી રીતે વાત કરી રહ્યો હતો. તેની વાતો સાંભળવી ગમતી હતી. તે ગયો એટલે હું એક પગ પર જોર આપીને ગેલેરીમાં આવી. તે સીડીઓ ચડીને ઉપર જઈ રહ્યો હતો. અમે બંનેએ એકબીજાની તરફ જોયું અને હળવું સ્મિત આપ્યું. પછી મેં રૂમમાં આરામ કર્યો. ડૉક્ટરે આખું એક અઠવાડિયું આરામ કરવાનું કહ્યું હતું, એટલે હું કંપની જઈ શકતી નહોતી. મેં કંપનીમાં ફોન કરીને જણાવ્યું કે હું બીમાર છું અને થોડા દિવસ રજા પર રહીશ. હવે હું ઘરે જ હતી. એકલતા અનુભવાતી હતી. મને કંઈ ગમતું નહોતું, એટલે હું ગેલેરીમાં ખુરશી નાખીને બેઠી હતી. ત્યાંથી જ અમે એકબીજાને જોઈને હસતા હતા. ફક્ત નજરો અને થોડી ઘણી વાતોના સંવાદમાં અમારો સંબંધ અજાણતામાં જોડાતો જતો હતો. ત્રીજા દિવસે રવિવારે મારા ઘરના દરવાજે ટકોરા પડ્યા. ત્યારે હું થોડો પગ ટેકવવા લાગી હતી. મેં દરવાજો ખોલ્યો તો સામે એ જ યુવાન ઊભો હતો. તેણે મારી તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. મેં તેને અંદર બેસવા કહ્યું. તે સોફા પર બેસી ગયો. હું અંદર ચા મૂકવા ગઈ. તે એક ફૂલોનો ગુલદસ્તો લાવ્યો હતો, સાથે કેટલાક ફળો, સફરજન, ચીકુ, કેળા લાવ્યો હતો. તે બોલ્યો, હું છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યો છું, તમારી પાસે કોઈ આવ્યું નથી. એવું લાગે છે કે તમે એકલા જ છો, એટલે વિચાર્યું કે ચાલો થોડું ઘણું કંઈક લઈ જાઉં. મારી આંખો ભરાઈ આવી હતી. મારી અને તેની વધારે ઓળખાણ નહોતી, છતાં તે આવીને મારી ખબર લઈ રહ્યો હતો. મને હોસ્પિટલ લઈ ગયો હતો. તેના વ્યવહારથી હું ભાવુક થઈ ગઈ હતી. ચા બની ગઈ હતી. મારું તેના પર ધ્યાન ન રહ્યું. તે તરત જ ઉઠીને કિચનમાં ગયો અને ગેસ બંધ કરી દીધો. પછી અમે બંને માટે 2 કપ ચા કાઢી. હું પણ તેની પાછળ ગઈ અને બોલી, સોરી, મારું ધ્યાન જ ન રહ્યું. તે બોલ્યો, કાંઈ વાંધો નહીં, બધું બરાબર છે. તે ખૂબ સીધા સ્વભાવનો હતો. તેણે મને 1 કપ ચા આપી અને બીજો પોતે લીધો. અમે બંને સોફા પર સામસામે બેઠા હતા. ચા પીતી વખતે અમે બંને એકબીજાની તરફ જોઈ રહ્યા હતા. તે બોલ્યો, હવે તબિયત કેવી છે? હું બોલી, હવે સારું લાગે છે. હવે થોડું ચાલવા લાગી છું. પગ પર વજન આવી રહ્યો છે. પછી અમે એકબીજા વિશે વાત કરવા લાગ્યા. મેં તેને કહ્યું, હું તમને ઘણા દિવસોથી જોઈ રહી છું. તમે એકલા જ રહો છો ને? ઘણીવાર તમને રસોઈ બનાવતા અને કપડાં સૂકવતા જોયા. તમારા લગ્ન નથી થયા? તે બોલ્યો, થયા હતા, પરંતુ મારી પત્નીને લગ્ન પહેલાં જ કોઈ બીજા પુરુષ સાથે પ્રેમ હતો. પછી એક દિવસ મેં તેને તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી લીધી અને તેને તલાક આપી દીધા અને કહ્યું કે તું જ્યાં ખુશ રહી શકે ત્યાં રહે, મને કોઈ વાંધો નથી. તે તેના પ્રેમી સાથે જતી રહી અને હવે તે આઝાદ છે. મેં તેને કોઈ તકલીફ ન આપી. મને પણ એકલા રહેવું ગમે છે. જો આપણું મન સાફ હોય, આપણે કોઈનું ખરાબ ન કર્યું હોય, તો આપણને પણ શાંતિ મળે છે. તેની વાતો મને ખૂબ ગમી. હું બોલી, સાચું છે, પણ તમે અત્યાર સુધી તમારું નામ નથી જણાવ્યું. તે હસ્યો અને બોલ્યો, મારું નામ રાજ છે. હું એક ગામનો છું. અહીં એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. પછી તેણે પૂછ્યું, તમારું નામ? હું બોલી, મારું નામ અનિતા છે. હું વિધવા છું. લગ્નને 6 વર્ષ થયા હતા, પરંતુ થોડા જ વર્ષોમાં પતિનું નિધન થઈ ગયું. હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી, એટલે બીજી વાર લગ્ન કરવાનું મન પણ ન થયું. હું એકલી રહું છું. ક્યારેક આ જિંદગી ખૂબ દર્દ આપે છે. લોકો ગંદી નજરે જુએ છે, જેનાથી વધારે તકલીફ થાય છે. આ સાંભળીને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી અમે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. થોડા સમય પછી તે બોલ્યો, ચાલો હું જાઉં છું. હું બોલી, જ્યારે મારો પગ ઠીક થઈ જશે ત્યારે હું તમને જમવા માટે બોલાવીશ, જરૂર આવજો. તે હસ્યો અને હા પાડીને ત્યાંથી જતો રહ્યો. હું તેની જતી પરછાઈને જોતી રહી. તે ખૂબ નિર્મળ દિલનો હતો. તેના વ્યવહારમાં કોઈ સ્વાર્થ નહોતો. તેની સુંદરતા ફક્ત ચહેરા પર નહીં, પણ તેના દિલમાં હતી. મારું મન તેની તરફ ખેંચાતું ગયું. હવે મારો પગ ઠીક થઈ ગયો હતો. હું ફરીથી ઓફિસ જવા લાગી હતી. અમે બંને ફરીથી ગેલેરીમાંથી એકબીજાને જોવા લાગ્યા હતા. ધીરે ધીરે રવિવાર આવી ગયો. મારી રજા હતી. મેં નક્કી કર્યું કે આજે રાજને જમવા પર બોલાવવો છે. હું ગેલેરીમાં ગઈ તો તે વ્યાયામ કરી રહ્યો હતો. તેનું શરીર સુગઠિત અને મજબૂત લાગી રહ્યું હતું. તેણે બનિયાન પહેરી હતી અને તે ખૂબ સારો લાગતો હતો. મેં તેની તરફ ઇશારો કરીને બોલાવ્યો. તે હસ્યો. મેં કહ્યું, આજે રજા છે, 10 વાગે જમવા આવજો. તેણે હસીને હા પાડી. મેં તેના માટે શ્રેષ્ઠ જમવાનું બનાવ્યું. બધી મનપસંદ વાનગીઓ બનાવી. બરાબર 9 વાગે દરવાજાની બેલ વાગી. હું દરવાજા તરફ ગઈ. દરવાજાના કાણામાંથી જોયું તો રાજ સામે ઊભો હતો. તેણે સુંદર કપડાં પહેર્યા હતા. સુગંધિત પરફ્યુમ લગાવીને આવ્યો હતો. મેં દરવાજો ખોલ્યો. તેને અંદર બેસવા કહ્યું. તેને પાણી આપ્યું. મેં ચટાઈ બિછાવી અને જમવાનું પીરસ્યું. તે બોલ્યો,
હું એકલો નહીં જમું, તમે પણ જમો. થોડો સંકોચ થયો, પરંતુ મેં મારા માટે પણ એક બીજી થાળી પીરસી અને તેની પાસે બેસી ગઈ. અમે બંને વાતો કરતાં કરતાં જમી રહ્યા હતા. જમ્યા પછી અમે ફરીથી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. હવે અમે ખૂબ નજીક હતા. અમે એકબીજાને જોઈ રહ્યા હતા. તે બોલ્યો, હવે તબિયત કેવી છે? હું બોલી, હવે સારું લાગે છે. હવે ધીરે ધીરે પગ પર વજન રાખી શકું છું. પછી અમે એકબીજા વિશે પૂછવા લાગ્યા. તે બોલ્યો, તમે લગ્ન કેમ નથી કરતા? પુરુષો તો જેમ તેમ એકલા રહી લે છે. તેમને કોઈ વાતનો ડર નથી હોતો. પરંતુ એક મહિલાનું એકલા રહેવું આજકાલની દુનિયામાં અજીબ વાત હોય છે. કોણ કરશે મારી સાથે લગ્ન? મારી ઉંમર હવે 35 વર્ષની થઈ ગઈ છે. મેં ઉદાસીથી કહ્યું. તે બોલ્યો, તમે ભલે 35 વર્ષના હો, પરંતુ તમે બિલકુલ 35ના નથી લાગતા. તમે ખૂબ સુંદર છો. તમે તો બસ 25ના લાગો છો. તમારામાં હજુ પણ ખૂબ યૌવન છે. તમારે લગ્ન જરૂર કરવા જોઈએ. મેં તેની તરફ જોઈને હળવું સ્મિત કરતા કહ્યું, તમે પણ ખૂબ સુંદર લાગો છો. શું તમે મારી સાથે લગ્ન કરશો? આના પર તે એકદમ ચોંકી ગયો અને ચૂપ થઈ ગયો. તે કંઈ બોલ્યો નહીં. હું હસતા હસતા બોલી, જુઓ, મેં તમને પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન કરશો, તો તમે પણ ચૂપ થઈ ગયા. એનો મતલબ હું જે કહી રહી છું તે સાચું છે ને? એ જ સમયે તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તે બોલ્યો, મારા મનમાં તમારા માટે ક્યારેય કોઈ ખોટી ભાવના નહોતી. તમારા માટે જે પણ છે તે ફક્ત આદર અને પ્રેમ છે. મારા મનમાં પણ તમારા માટે ખૂબ સ્નેહ છે. મને પણ તમે ખૂબ ગમો છો. તે મારો હાથ હળવેથી પંપાળી રહ્યો હતો. મારો કોમળ હાથ તેના મજબૂત હાથોમાં હતો. ધીરે ધીરે અમે બંને એકબીજાની વધુ નજીક આવી ગયા. અમારા હાથ એકબીજાને અડી ગયા. અમે બંનેએ એકબીજાને એક હળવું પ્રેમભર્યું ચુંબન કર્યું. એ પળે અમારા પ્રેમે એક નવી ઊંચાઈ પકડી લીધી. એકબીજાના બાહુપાશમાં અમે ખોવાઈ ગયા. તેના તે પ્રેમભર્યા ચુંબનમાં મને મારા જીવનના નવા લગ્નની સ્વીકૃતિ દેખાઈ રહી હતી. અમે બંનેએ તે દિવસે ભરપૂર પ્રેમ કર્યો, જાણે અમારું આખું જીવન એકબીજામાં વિલીન થઈ ગયું હોય. તે દિવસે અમે 2 વાર પૂજન કર્યું. આજે ઘણા વર્ષો પછી મને શરીર સુખ મળ્યું હતું. હું બહુ જ ખુશ હતી. થોડીવાર પછી તે બોલ્યો, ચાલ કાલે જ કોર્ટમાં જઈને મેરેજ કરી લઈએ. હું ખુશીથી ઝૂમી ઉઠી. મારા ચહેરા પર ખુશી અને જીતનું સ્મિત ખીલી ગયું. બીજા દિવસે અમે બંનેએ ઓફિસથી રજા લીધી અને કોર્ટ મેરેજ કરી લીધા. તે પળ મારી જિંદગીની અવિસ્મરણીય પળ હતી. હવે અમે બંને એકબીજાની સાથે રહેવા લાગ્યા. હું તેના માટે રોજ સરસ સરસ પકવાન બનાવવા લાગી. તેના પર જાન ન્યોછાવર કરવા લાગી. તે પણ મને ભરપૂર પ્રેમ આપવા લાગ્યો. અમારું ઘર પૂરા વિશ્વાસ અને ખુશીથી ભરાઈ ગયું. થોડા મહિનાઓમાં હું ગર્ભવતી થઈ ગઈ. આ ખુશખબરી જ્યારે મેં મારા પતિને આપી તો તે પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. મારા હોઠ પર પ્રેમથી ચુંબન કર્યું. થોડા મહિનાઓમાં જ મેં એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તે દીકરો ખૂબ જ સુંદર અને પ્યારો હતો. બિલકુલ મારા પતિ જેવો હતો. અમે બંને ખૂબ ખુશ હતા. હવે અમારી જિંદગી ખુશી અને પ્રેમથી ચાલી રહી હતી. મિત્રો, અમે બંનેએ લગ્ન કરી લીધા. તમને શું લાગે છે કે જે સ્ત્રી કે પુરુષના પહેલા લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ કારણસર તેમના પતિ કે પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, તો શું તેમને ફરીથી સાથે આવવું જોઈએ કે જિંદગીભર એકલા રહેવું જોઈએ? અમને તમારી રાયની કમેન્ટમાં ઇંતજાર રહેશે. ક્યારેક જિંદગી આપણને એકલા છોડી દે છે, આપણા સપનાઓ પર વિરામ લગાવી દે છે, પરંતુ તે વિરામ પછી પણ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. અનિતા જેવી ઘણી મહિલાઓ દુઃખ સહન કર્યા પછી પણ દુનિયામાં ફરીથી પ્રેમ શોધે છે. આ વાર્તા ફક્ત બીજા લગ્નની નથી, પરંતુ વિશ્વાસની, સ્વાભિમાનની અને ફરીથી જિંદગીને ગળે લગાવવાની છે. જો કોઈ તમને સમજે છે, તમારા જખમ પર મલહમ લગાવે છે, તો એ માણસ તમારી નવી જિંદગી બની શકે છે. તો મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. જો તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.